જે મહાત્મા એક એવો દિવાકર, સિદ્ધાંત દિવાકર નામ બોલીએ પણ દિવાકર એટલે સૂર્ય, એક એવો તેજસ્વી સૂર્ય જેનો અસ્ત થાય પછી પણ અજવાળા પસર્યા કરે. આ લૌકિક સૂર્ય કરતા આખો અલગ પ્રકારે એક એવું શિખર કે તમે શિખરની ઊંચાઈ જોઈ હોય, સમજ્યા પછી જુઓ તો થોડી ઊંચી લાગે, હજી વધુ એમના કેરેક્ટરને સમજો તો હજી ઊંચી લાગે. જેમ સાહેબને વાંચતા જાઓ, જેમ સાહેબને સમજતા જાઓ, આ શિખરની ઊંચાઈ વધતી જાય. સ્ટેબલ ઊંચાઈ નથી, એની ઊંચાઈ સતત વધતી. એવું શિખર, એક એવું એમઆરઆઈ મશીન કે જેની અંદર એમને કોઈ પણ આરાધક જાય એટલે એ આલોચનાથી શુદ્ધ થઈને એમની પાસે એવું એક આલોચના નામનું એક એમઆરઆઈ નું મશીન હતું. કોઈ પણ આરાધકને એમાંથી વિશુદ્ધ કરીને બહાર કાઢે. એનો કયો દુર્ગુણ છે, કયા પ્રકારના દોષ છે, કયા પ્રકારની રેમેડીને આપવી, ડાયગ્નોસિસ પૂરું કરીને આપે. એક એવા પ્રકારની લાઇબ્રેરી કે તમારે ચાંપ તો દાબવાની. એક ચાંપ દાબો ત્યારે બટન ખુલે, કબાટ ખુલે, ચોપડો ખુલે, રજિસ્ટર ખુલે અને તમે બુક કાઢો, પછી તમારે જવાબ શોધવાનો. આ તો એવી લાઇબ્રેરી કે તમને કંઈ દાબવાનું નહીં. તમે પ્રશ્ન પૂછો અને રેફરન્સ પુસ્તક પ્રત પાના સાથે તમને ફટાક કરતો સીધો મળે. આવતી સાલ અહીંયા ચાતુર્માસ પધારશે અમારા યશો વિજય સુરી મહારાજ, અત્યારે કચ્છમાં ભુજમાં છે. વિદ્વાન મહાત્મા ત્રિલોક પ્રજ્ઞપ્તિ નામનો ગ્રંથ વાંચતા હતા. વાંચતા એક ઉલ્લેખ આવ્યો કે યુગલિકોએ આકાશમાં ઉગેલા સૂર્ય અને ચંદ્રને જોયા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે ઓહો, આ શું છે, આ શું છે. એટલે એમને થયું કે સૂર્ય ચંદ્રને જોઈને આશ્ચર્ય કેવી રીતે થાય, નવું ક્યાં છે? સૂર્ય ચંદ્ર રોજ ઉગતા હોય, એ જોઈને આશ્ચર્ય કેમ થયું યુગલિકોને? મને નથી થતું, તમને નથી થતું. તો સૂર્ય ચંદ્રને જોઈને આનંદ થાય જુદી વાત, પૂર્ણિમાનો ચંદ્ર જોવો આનંદ થઈ જાય, પણ આશ્ચર્ય કેમ? અમારે તો બીજું કઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે આમ સાઈડમાં બાજુમાં જ ગૂગલ સર્ચ એન્જિન હોય, સાહેબ પાસે જવાનું અને કોઈ પણ પ્રશ્નનો તમે જવાબ માંગો, હજી તમે ગૂગલના સર્ચ એન્જિનમાં જાઓ ને, રિઝલ્ટ નોટ ફાઉન્ડ, નિરાશાજનક મેસેજ આવી જાય. અહીંયા તો ક્યારે એવું બનતું નથી, ઓલવેઝ ફાઉન્ડ, રિઝલ્ટ મળે. પાછું બિટવીન ધ લાઇન્સ તમને આત્મલક્ષી બોધ પણ સાથે આપે, એકલું કોરું માહિતી જ્ઞાન નહીં, એવું સર્ચ એન્જિન. સાહેબને જઈને પૂછ્યું, સાહેબ 10 સેકન્ડ આંખ બંધ કરી જો, હજી તો પ્રત બતાવે છે કે સમજી ગયો, પ્રશ્ન સમજી ગયો. વાત એમ છે, યુગલિક કાળમાં કલ્પવૃક્ષો હતા, મણ્યાંગ, દીપ્તાંગ આવા નામના કલ્પવૃક્ષો છે. સૂર્ય જેવો તેજસ્વી પ્રકાશ અને શીતલતા ચંદ્રમાને શરમાવે એવી શીતલતા આપે, એવો પ્રકાશ પાથરે પૃથ્વી પર હતા એ વખતે. અને એના પ્રકાશમાં સૂર્ય અને ચંદ્રના તેજ છે ને થોડાક દબાયેલા રહે. મોટી લાઇટ ચાલુ હોય તો એના પ્રકાશમાં બીજી લાઇટ કદાચ ગૌણ પણ થાય, એટલે ધ્યાન ન ગયું હોય. છેલ્લો યુગલિક કાળ પૂર્ણાવતી તરફનો ગાળો હતો અને એ વખતે આનો પ્રકાશ મંદ પડે ને વિદાય લે, એ વખતે નજર ગઈ. ઉગતા તો હોય પણ નજર એટલે નહોતી જતી કે આ પ્રકાશ જ દેખાતો હતો, ઓલો વર્તાતો નહોતો. એટલે એ બિંબ તરફ ત્યારે નજર ગઈ, એટલે એમને આશ્ચર્ય થયું. આશ્ચર્ય પૂજ્ય મહાબોધિ સુરી મહારાજે પુસ્તકમાં લખેલું, ભગવાનનું કલ્યાણક હોય, અનુત્તર વિમાનના દેવો જે ક્યારે નીચે ના આવે, કાં તો સૂતેલી અવસ્થામાં, બેઠેલી અવસ્થામાં, ઉભેલી જે અવસ્થામાં હોય એ અવસ્થામાં એ લોકો પણ હાથ જોડીને નમન કરે. તો હેમચંદ્ર સાગર સુરી મહારાજ એમને કલિકુંડમાં મળ્યા. એમને પૂછ્યું કે ભાઈ તમે આ લખ્યું છે અનુત્તર વિમાનનું, એ બેઠેલા હોય સૂતેલા હોય, આ તમે ક્યાંથી કાઢ્યું, આવું ક્યાં આવે છે? એ કે જો સાહેબની વાંચનામાં સાંભળેલું, એટલે પછી શોધવા નથી ગયો. આ સાહેબ બોલેલા તો કે કામ કરો ને, ચલો આપણે સાહેબ પાસે જઈએ, કારણ કે આનો સોર્સ તો જાણવો પડે ને કે આવું ક્યાં આવે છે. એ સાહેબ પાસે ગયા. 5 સેકન્ડ નથી લાગી, 5 સેકન્ડ હાજર રહેલા મહાત્મા કે જેટ સ્પીડ. હજી પ્રશ્ન પૂરો થાય કે તત્વાર્થ સૂત્રનું સ્વપગના ભાષ્ય કાઢો, 4થો અધ્યાય 22 નંબરનું સૂત્ર, અને અંદર સ્વપગના ભાષ્યમાં લખે છે આસીના શયિતા સ્થિતાવા. આ શબ્દ વાંચી લો. સ્થિતા એટલે બેઠેલા, આસીના એટલે બેઠેલા, સ્થિતા એટલે ઉભેલા, અને ઉભેલા અને સૂતેલા, શયિતા એટલે સૂતેલા. આ 3 શબ્દ લખેલા છે સ્વપગના ભાષ્યમાં, તત્વાર્થમાં 4થા નંબરના અધ્યાયના 22મા સૂત્રમાં. વાંચી લો. પ્રત કાઢી લાગે કે રેફરન્સ આ રીતે 5 સેકન્ડ ન લાગે. 5G નેટવર્કને શરમ આવે એવા પ્રકારની ઉપસ્થિતિ, ગ્રંથો જાણે કંઠસ્થ. ઉત્તરાધ્યાય સૂત્ર હોય, બૃહત્કલ્પ આગમ હોય, નિશ્ચિત સૂત્ર હોય, શ્રાદ્ધજીત કલ્પ હોય, યતિજીત કલ્પ હોય, નવ્ય યતિજીત કલ્પ હોય, ઓગ નિયુક્તિ હોય, કલ્પનું 12સા સૂત્ર હોય, આખું કંઠસ્થ 12સા સૂત્ર. પણ આ બધા આવા શ્લોકો, હજારો શ્લોકો સાહેબે કંઠસ્થ કરેલા. આવી જબરજસ્ત જ્ઞાન પ્રતિભા. એક એવું સર્ચ એન્જિન, તમે જાઓ અને ફટ કરતો તમને પ્રશ્ન મળે, જવાબ મળે. એક એવું વ્યક્તિત્વ અંદર, એમના હૃદયની અંદર જેટલા તમે નજીક આવો, હું એક ચોક્કસ ખાતરી સાથે કહું,
કે અમે બધા મહાત્માઓ ખૂબ સૌભાગી, બધા શ્રમણ શ્રમણી ભગવંતો કે સાહેબની આંતરિક પરિષદામાં અમને આવવા મળ્યું. આ એક એવી વિભૂતિ કે જન્મારો સફળ લાગે જો ખાલી અમને ઓળખી શક્યા તો. બહુ નજીકથી ઓળખ્યા અને ગમે એવો શ્રાવક દાવો કરે ને, હું ખાતરી સાથે કહું આ કપડાં પહેર્યા વગર ન ઓળખી શકો. તમે ઓળખી જ ન શકો, સાથે રહેવું પડે. ત્યારે એની જે ઓળખ થાય ને, મહાપુરુષો એમની વિદ્વત્તા, એના આંકડા, એ બધામાં પણ એમના નાના નાના પ્રસંગોમાં એમનો જે નિખાર હોય, એ નિખાર તમે જુઓ. જે અંદરની સાહેબની કુણી લાગણી, એવી અદ્ભુત લાગણી, એટલી અદ્ભુત કક્ષાની લાગણી. માંદા હોય, શ્રાવકને કીધેલું કે તાત્કાલિક જરૂર છે, આ દવાની સ્ટ્રીપ આપી, નામ આપ્યું, ખાલી કાગળિયું આપ્યું, આ પત્તું લઈને જાઓ અને 20 ગોળી લાવવાની છે. એટલે મારે સવાર સાંજે લેવાની હોય તો 10 દિવસ શાંતિ રહે, તો આ 20 ગોળી તાત્કાલિક લાવવાની છે, અર્જન્ટ છે. તો કે સાહેબ હમણાં આવી જશે. શ્રાવક બધે જઈ આવ્યા, બધે જ. કોઈ 1.5 કલાકે પાછા આવ્યા. સાહેબ કે આટલી બધી વાર લાગી? તો કે સાહેબ બધે ફર્યો, એક 2 જ સ્ટ્રીપ મળી છે, પણ સાહેબ ચિંતા નહીં, શહેરમાંથી બધી તમે કયો એટલી સ્ટ્રીપ હું લઈ આવીશ. એટલે એક અડધો દિવસ લાગે, પણ આ એટલે આપવા આવ્યો 2 કે આપણું કામ ચાલુ થાય. બાકીની 3 સ્ટ્રીપ સાંજ સુધીમાં આવી જશે. સાહેબે લીધી. તમે નહીં માનો, 2 મિનિટ વિચાર્યું, એક સ્ટ્રીપ પાછી આપી કે પૈસા પાછા ન આપે તો પણ એક સ્ટ્રીપ એને પાછી આપી આવો. દવા ન મળતી હોય અને બંને સ્ટ્રીપ હું લઈ લઉં તો કોઈક અર્જન્ટ જરૂર વાળો બીજો આવશે ને એને મળશે નહીં. તમે એક રહેવા દો, 5 દિવસ તો ચાલે એવું છે, ઉતાવળ નથી, શાંતિથી. શું માનવતાનો ટચ છે, કઈ ગરિમા, માંદગીની અંદર ખીલેલી અંદરની જે મૈત્રી ભાવનાની લાગણી, સ્નેહની સરવાણી, આમ આંખો ભીની થઈ જાય કે સાહેબ આટલું બધું આપને વિચાર આવે. આ દીર્ઘ દ્રષ્ટિ. પર્યુષણનો પહેલો દિવસ, પર્યુષણમાં અહીંયા ચાતુર્માસ દરમિયાન મને મહાત્મા કહેતા, પ્રાય બોધિ દર્શન મહારાજ ગોચરી લેવા જતા. સાહેબે કીધું કે ચલો નીકળો નીકળો. કે સાહેબ હજી અડધો કલાક વાર છે, આજે પર્યુષણનો પહેલો દિવસ છે. મારા જેવો કોક સાંજે વાપરનાર હોય, તમે મારી ગોચરી જ્યાંથી લાવો એ મારા નામે અટકેલા રહે. બેન એમને વહેલા જવું હોય, જગ્યા રોકવી હોય, પ્રતિક્રમણમાં પહોંચવાનું હોય તો તકલીફ પડે, એટલે એમને વહેલા છૂટા કરી દેવાના. આપણે વહેલું વાપરી લેવામાં કંઈ વાંધો નથી. આટલી કાળજી. એક પચકાણ શું છે નહીં, પણ બીજાને સેટ પણ તકલીફ ન પડવી જોઈએ. મારા નિમિત્તે દરસ્તામાં જતા, અંબાવાડથી આવતા, આ બાજુ જતા, કેટલી વાર ધરણીધર જેટલી વાર આવે અને બધા મહાત્માને થાય. અમદાવાદનું શંખેશ્વર, સાહેબ ચૈત્યાનંદ, અરિયન છાણંદ, આટલું ધકતું દેરાસર હોય, આપણે કાફલો લઈને બેસી જઈએ, બધાની પૂજા અટકી જાય. એ પૂજા બંધ કરો, સાહેબ ચૈત્યાનંદ કરે છે. 20 મિનિટ બધાની પૂજા અટકાવાય નહીં, અંતરાયનું પાપ લાગે. આપણે અહીંયા અરિયન છાણંદ કરવાનું, ત્યાં કરી લેશું ચૈત્યાનંદ. એક મારા નિમિત્તે મારો ભાવ ન હોય, અહીંયા ચૈત્યાનંદ કરું. બધા મહાત્માને ના પાડે કે નહીં, આપણા નિમિત્તે બધાની પૂજા અટકે, આપણે કાફલો લઈને આવીને બધું બંધ થઈ જાય, એમ ના ચાલે. 20 બધા સવારે 15-20 મિનિટ ટાઈમ કાઢી સેટ કરીને આવતા હોય, સમય ના બગડવો જોઈએ. સંઘની જે લાગણી, કદાચ એમ લાગે કે સાહેબને ઓળખ્યા હોય ને તો એક સંઘ પુરુષ કહેવાય, શાસન પુરુષ કહેવાય. રગે રગે એમને સંઘ પ્રત્યેની એવી અપ્રતિમ લાગણી હતી. આંબલીની પ્રતિષ્ઠા મહોત્સવ નક્કી થયો. એક એવી ઘટના બનેલી કે આમંત્રણની પત્રિકા લેખનનો પ્રસંગ હતો. આંબલી ખાતે પત્રિકા લેખન થયું અને પછી પત્રિકા, સાહેબને પહેલી પત્રિકા લખાઈને આપવા આવ્યા કે સાહેબ પ્રતિષ્ઠા જ્યારે આપશો, આપની નિશ્રામાં પ્રતિષ્ઠા થવાની, આપ પધારજો. કારતક સુદ એકમ કે બીજ કે જે હશે કે આસો. અને એ જ વર્ષામાં સાહેબને પત્રિકા આપવા ગયા. સાહેબે હાથમાં પત્રિકા લીધી અને કીધું કે તમારે કહેવાનું જ ન હોય, હું ચોક્કસ આવીશ. કયા સ્વરૂપે એ કલ્પના અમને કોઈને નહોતી કે આંબલી કયા સ્વરૂપે આવશે. પ્રતિષ્ઠાચાર્ય તરીકે નામ છપાયું, પત્રિકા છપાઈ, સ્વીકારી અને પછી સાહેબ પાર્થિવ દેહે ત્યાં કાયમ બિરાજમાન થયા અને અગ્નિ સંસ્કાર બાદ વિલીન થઈ ગયા. એમનું કાયમી સ્મારક ત્યાં બનશે એવી કોઈ કલ્પના નહોતી. અને સાહેબે આ પત્રિકા લીધી અને કલ્પેશભાઈને કીધું કે તારે આવવું પડ્યું. હજી યાદ કરો કે કલ્પેશભાઈ કીધું સાહેબ પત્રિકા આપને આપવાની હોય, પ્રસંગ એટલો હોય તો મારે જ આવવાનું હોય ને. તો કે જો કલ્પેશ, બધી આટલી ઓળખાણો છે ને બધી નકામી, આ બધા કામ બીજાને સોંપી દે. આટલા યુવાનો છે, પત્રિકા આપવા બધા તો જશે. તું એક કામ કર, મારો સંઘ એક થવો જોઈએ. 1 મહિનો બરાબર મહેનત કર, સંઘ એક થાય એવી મહેનત કર. આ બધું પછી છે. એમને ક્યારે બસ આ વિચાર આવ્યા કરે સતત. 2074 અને આખું વર્ષ પ્રેમસુરી દાદાનું સ્વર્ગારોહણની અર્ધ શતાબ્દી વર્ષ તરીકે ઉજવાયું. 2024 વૈશાખ વદ 11 પ્રેમસુરી મહારાજનો કાળધર્મ થયેલો અને 2074માં 50 વર્ષ પૂર્ણ થયા. બહુ જ અદભુત પ્રક્રિયા સાથે ઉજવણી પિંડવાડા સંઘે કરેલી, જેના પિંડવાડાના આ પનોતા પુત્ર હતા. આખો સંઘ સાહેબ પાસે પધાર્યો 2074માં કે સાહેબ અતિ વિશિષ્ટ કક્ષાની કોઈક એવી કાર્યવાહી કરવી છે. અમારા
અમારા સંઘનું રત્ન છે, તો પ્રેમસુરી દાદાની યાદમાં કંઈક વિશેષ કરવું છે. અને સાહેબે ફાયરિંગ સ્ટેટમેન્ટ આપ્યું, કડક અવાજે. કરશો તમે? 25 નરવીરો ઊભા થાવ, બોલો. સાત્વિક શ્રાવકા 40-50 નો કાફલો લઈને આવ્યા છો. અને જ્યાં સાહેબ રોકાયેલા ત્યાં આગળ બેન્ડ સાથે લઈને આવેલા અને આખા મકાનને આ ગલીમાંથી જવાનું, આ ગલીમાંથી આવે, આ ગલીમાંથી જવાનું, આ ગલીમાંથી આવે, આવી રીતે મકાન સાહેબ તો ખસે નહીં, આખા મકાનને 3 પ્રદક્ષિણા આપી અને પછી આ બાજુથી પાછો પ્રવેશ કર્યો. આ રીતે ભાવ સાથે આવેલા કે સાહેબ આપ પધારો. અને બાકી સાહેબ એવું કંઈક કરવું છે કે સાહેબ એવું કરવું છે ને, એક કામ કરો, 25 યુવાનો તૈયાર થાવ. મહાવીર સ્વામી દાદાનું દેરાસર છે, ત્યાં પલાઠી મારો. પ્રેમસુરી દાદાનું ગુરુ મંદિર છે, બેસી જાવ ત્યાં. સાહેબ ઉપવાસ અને 31 તો કરવાના જ છે. 31 ઉપવાસના સંકલ્પ સાથે બેસો. દાદા પ્રસન્ન થાવ, પ્રેમસુરી મહારાજ પ્રગટ થાવ. અમારો સંઘ એક કરવાનો છે, અમારો સંઘ એક કરવાનો છે. હવે આ મહાપુરુષ જ કરી શકે, આપણા જેવાની તાકાત નથી. કેટલા પ્રસંગોમાં જોયું છે કે સાહેબની પાસે કોઈ કંઈક પૂછવા જાય અને સાહેબ આના સિવાય બીજી વાત ન હોય. બસ તમે પ્રેમસુરી દાદાને પ્રગટ કરો. તમે તાકાત હોય 31 ઉપવાસ પલાઠી મારીને બેસી જાઓ. 25 યુવાનો થશે 100%. હેમવલ્લભ સુરી મહારાજ વંદન કરવા આવેલા પંકજમાં, આચાર્ય પદવી પછી ધર્મરસિકમાં થઈ, અહીંયા વંદન કરીને સીધા તપોવન ગયા. પછી ગિરનાર જવાના હતા, સુકાઈ ગયેલું શરીર. મહાત્માએ કીધું, સાહેબ ગયા વર્ષ કરતા કેટલો શરીરમાં ફરક છે? તો કે હોય. ઈશારો એ હતો કે સાહેબ આપ કંઈક કયો, હવે પારણું કરે. સાહેબ કે હોય, કશો વાંધો નહીં. સાહેબ હવે પારણું કરાવવા જેવું લાગતું નથી? તો ના, જરાય નહીં. સાહેબે ના પાડી. સાહેબ ખૂબ દયાળુ, જરાય નહીં. હેમવલ્લભ સુરી ઘણું વધારે કરવાનું છે. હજી જુઓ, તમે સાત્વિક આરાધક છો, સાત્વિક આરાધકને પણ અધિષ્ઠાન હોય. સંકલ્પ કરો કે સંઘ એક થાય, પલાઠી લગાવીને બેસી જ જાઓ. આ સૌધર્મેન્દ્ર સૂતા હોય એવું લાગે છે, કદાચ તમારી તપ સાધનાથી જાગૃત થાય ને સિંહાસન કંપાયમાન થાય એવું બની શકે. સંકલ્પ કરો અને આની કરતા ઉગ્ર તપ સાધનાને જાપને બધું કરો, સંઘ એક થાય. એ માટે કંઈક દૈવી સહાય મળે, તમે કરો. ઢગલા પ્રસંગ તમને કહું, સાહેબના હૃદયમાં એક જ ભાવ, બેસતું વરસ હોય સવારથી આવ્યા જ કરે લોકો. સાહેબ વાસક્ષેપ નાખી આપશો, સાહેબ વાસક્ષેપ નાખી આપશો, સાહેબ વાસક્ષેપ નાખી આપશો. અને આવ્યા જ કરે. અને જે સાહેબ ક્યારેક નાદુરસ્ત અવસ્થા હોય ને, તો સૂર્યમંત્રથી અભિમંત્રિત કરી વાસક્ષેપ બહાર મૂકેલો હોય. અને હસતા ક્યારેક સાહેબ કહેતા, વાસક્ષેપ બહાર છે કે કોઈ આવે, કારણ કે ત્યારે એલર્જી હતી, ડોક્ટરે ના પાડી હતી કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય, કંઈ ઉડે નહીં, તો ત્યાં મૂકી દીધું. કોઈ આવે તો કે એ મારો વાસક્ષેપ છે, એ લઈને આમ નાખી દેવાનો. હવે ઓલા ભાઈને થાય કે હું આમ લઈને નાખું, એમ તો મજા ના આવે ને, કે સાહેબ આપ નાખો, મારો જ વાસક્ષેપ છે, મેં જ મારા હાથે અભિમંત્રિત કરીને મૂક્યો છે. એક ભાઈ વળી, સાહેબ વાસક્ષેપ છે બરાબર, પણ સાહેબ એ આપ નાખો ને સાહેબ, એની મહત્તા અમે જાતે નાખીએ તો સરસ. ભગવાનનું નમણ જળ ભગવાન નાખે કે તમે જાતે કરો છો? સાહેબ તો જાતે કરી તો કે કરી લો, ફળશે, જાઓ. એટલી સહજતાથી જરાય તોડી ના પાડ્યા, પણ એટલું પ્રેમથી એને કન્વિન્સ કરી દીધા, એકદમ સહજ રીતે. અતિશય ગરમી. અને એ ગરમી દરમિયાન પાંગણી નહોતી પહેરી. સાહેબ કાયમ માટે કોઈ પણ આવે ને પાંગણી પહેરીને બેસે, બાકી પાંગણી વગર બેઠા. અતિશય અળઈ વગેરે હતી, અને ત્યારે જો કપડું અડે તો વધે હતું. પાંગણી નહોતી પહેરી. હવે કોઈક આવ્યું હશે એટલે સાહેબને તરત ખભા પર આમ પાંગણી કોઈક મહાત્માએ સીધી નાખી, પાંગણી તો સાહેબે આમ મૂકી દીધી પાછી. મહાત્માને ખ્યાલ આવી ગયો કે સાહેબને ખ્યાલ નથી કોઈક આવી રહ્યું છે, પાછી મૂકી દીધી પાછી. મહાત્માએ 3જી વાર કીધું કે સાહેબ પેલા આવે છે ને એટલે પાંગણી. ભગવાન ખોળાવાળા પણ હોય, ખોળા વગરના હોય. જેવી અવસ્થા. સાહેબ અત્યંત પ્રસન્ન મૂડમાં, જ્યારે ગ્લાની અવસ્થા હોય ત્યારે પણ અતિ પ્રસન્ન. આખો દિવસ વાસક્ષેપ. બેસતા વર્ષે 1:30 વાગે ફ્રી નહોતા થતા. અને પછી સાહેબને કીધું કે સાહેબ આપ થાકશો? તો કે થાક લાગે. જેટલા 200 થી વધુ સાધુ આવી ગયા, કે જેટલા સાધુ સાધીને વાસક્ષેપ નાખો એ સમ્યક ચારિત્ર પદની આરાધના છે અને પૂજા છે. જેટલા શ્રાવક આવી ગયા વાસક્ષેપ નાખીએ એ સમ્યક દર્શન પદની પૂજા છે. હું તો સવારથી પૂજા ભણાવું છું, હું ક્યાં વાસક્ષેપ નાખું? હું તો નવપદની પૂજા ભણાવું છું. આવી નિર્મળતા ક્યાં મળે? સંઘ છે આવે, શ્રદ્ધા છે આવે, આપણે વાસક્ષેપ નાખવાનો. આજનો તો મહિમા છે. કેટલા દૂરથી આવ્યા હોય, ધક્કો લાગે એમની શ્રદ્ધાને, એમના ભાવ તૂટે, આપણે ચિંતા નહીં કરવાની. દિવસ સાચવી લે, એટલો બધો હૃદયમાં અહોભાવ. સંઘના એક નાનકડા બાળક પ્રત્યે પણ, બુઝુર્ગ પ્રત્યે પણ, દરેક વ્યક્તિ પ્રત્યે અતિશય આવો લાગણીનો ભાવ. અને એ મહાપુરુષ હવે અહીંયા
પ્રતિષ્ઠિત થશે. એ મહાપુરુષને જોઈને એમ થાય કે સાહેબ જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો છે ને, આદર એટલો જબરજસ્ત કક્ષાનો છે. અહીંયા આંગળીમાં હાથના ભાગમાં કંઈક આમ ગાંઠ જેવું લાગે. શ્રમણી ભગવંત ગયેલા કાળધર્મ પામેના થોડા વખત પહેલા ઓપેરા કે સાહેબ આવું છે, 450 થી વધારે આંબેલ થઈ ગયા છે. ડોક્ટર કહે છે રિપોર્ટ્સ બધા બરાબર નથી, એકવાર આનું બધું બાયોપ્સી કરો, બધું કરો અને તમે પારણું તો કરી જ લો. સાહેબ બીજી વાર મારાથી થશે નહીં. સાહેબે તો જોયું નથી. સાહેબ આ રહ્યું. સાહેબે જોયું પણ નહીં. વાસક્ષેપ નાખ્યો, આંબેલ ચાલવા દો, ચિંતા કરવાની જરૂર નથી. સાહેબ આના કશું છે નહીં, તમે આંબેલ ચાલુ રાખો. જોયા વગર સાહેબે કહી દીધું. અને 6 દિવસ 7 દિવસ પછી એ શ્રમણી ભગવાન પાછા આવ્યા. ડોક્ટરે કીધેલું કે હેવી ઇન્ફેક્શન હતું, આ બધું ફેલાયેલું છે, આ તો ઓગળી ગયું બધું. સેમ ડોક્ટર સેમ મશીન, એવો ટેસ્ટ ફરી કરાયો. રિપોર્ટમાં સર્જરી પહેલા પછીનો જે રિપોર્ટ આવે ને એટલો ફરક. ડોક્ટર ક્યાં ગયું, ક્યાં તમે કોની પાસે ટ્રીટમેન્ટ કરાવી? તો મેં તો કરાવી જ નથી. તો આ ટ્રીટમેન્ટ વગર જાય નહીં. તો કે સાહેબ મેં કરાવ્યું નથી, આ જો આવું આવું છે, ક્યાં ટાંકા ક્યાં છે, કશું છે નહીં. ડોક્ટર વિચાર કરે, બપોરે પાછું કેવડાવ્યું, તમે ફરીથી આવો ને એક વાર ફરીથી ચેક કરું. આ સવારના રિપોર્ટમાં મને બેસતું નથી મગજમાં. તમે ન કરાવ્યો તો રિપોર્ટ ચેન્જ ન થાય. અને દવા નથી લીધી, ચેકો નથી મુકાય, કંઈ કર્યું નથી, રિપોર્ટ કેવી રીતે ચેન્જ થાય? સાંજે ફરી કરાવ્યું, સેમ રિપોર્ટ સવાર જેવો. ડોક્ટર તાજુબ થઈ ગયા કે આ કઈ રીતે બને, કઈ રીતે બને? ઇન્ફેક્શન ગાયબ, કશું કરવાની જરૂર નહીં. સાહેબને કહેવાનું મન થાય કે સાહેબ એક વાસક્ષેપ નાખો, ઇન્ફેક્શન ગાયબ થઈ જતું હતું. ફેફસામાં ઇન્ફેક્શન હતું સાહેબને, અને પોતે આ પ્રયોગ નથી કર્યો પોતાના માટે. અન્યના ઇન્ફેક્શન દૂર થાય, સ્વ પોતાના માટે ક્યારે પણ કોઈ ચીજ આવો ભાવ પણ નથી લાવ્યા. અને સાહેબ તમે પૂછતા કે સાહેબ એવી કઈ વિશેષ શક્તિ છે કે આપ બોલો ને તપ થઈ જાય, આપ બોલો ને. આ તમે જુઓ, પરમ દિવસે ન્યૂ ક્લોથ માર્કેટ વાળા કોઈ મળેલા, સાહેબ પ્રતિષ્ઠા થઈ હતી ને દેરાસરની. સાહેબ કે અહીંયા અજયનો પુષ્કળ દર્શન કરવા આવે, બધા આવે, આટલા બધા સેંકડો લોકો. જે આવે ને લાડુ આપવાનો, જે આવે ને લાડુ આપવાનો, લાડ્ડુ કી પ્રભાવ ના કરો. તો કે સાહેબ આને તો 500 1000 કે કોઈ ચિંતા નહીં. આ ભાઈ છે ને એમનું નામ લખો, એમને પૂછો, ગમે એટલે આવશે ને પાછો નહીં પડે. 1 મહિનાનો લાભ એમને આપી દો, એ ભાઈને પૂછો, અને પછી તમારે અટકશે નહીં. પેલા ભાઈને પૂછવા ગયા, એ કે સાહેબ આ કોણ છે? સાહેબ કે તમે એને પૂછો ને, એ નાની પાડે. અને સાહેબે તો ખાલી આમ દૂરથી જોયું કે આમાં આ શાલી ભદ્ર લાગે છે, આંગળી ચીંધી દીધી. સાહેબ ઓળખે નહીં, સાહેબને આવું બધું હોય નહીં. સાહેબના કોઈ ભગત ના હોય, ભગત હોય તો સાહેબ કઈ એનું પરિણામ કરે નહીં. આ તો ગયા ત્યાં, એ કે આવું સાહેબજીએ કીધેલું ને અમારી ઈચ્છા છે કે લાડવાની પ્રભાવના કરવાની. તો હા તો બોલો ને, તો આપણી રાખવા છે. તો કે નહીં, એટલે સાહેબ એમ કહેતા હતા કે 1 મહિનાનો લાભ આપવાનો છે, તો પહેલા મહિનો આપનો રાખે. હા રાખો રાખો, 1 મિનિટમાં. હા અહીંયા આટલા આવશે, હા જે 500 1000 જે આવે તમે આપી દો, 1 મહિનો લાભ મને આપી દો. એ પછી અટક્યું નહીં, આખું વર્ષ ચાલ્યું. સાહેબ બોલેલા કે તમે એનું કરો, ચાલ્યા જ કરશે, કે બંધ નહીં થાય. એટલો બધો અહોભાવ, એટલી બધી સદભાવના કે સંઘ પ્રત્યે, શાસન પ્રત્યે, સાધુ પ્રત્યેનું વાત્સલ્ય, શાસ્ત્રોની ઉપસ્થિતિ, વ્યક્તિગત જીવનમાં ગુણવત્તા. આ જોયા પછી એમ લાગે કે ગજબ ગજબ સંવત્સરીનું પ્રતિક્રમણ હોય. મહાબોધિ મહારાજ આમ પધારતા હતા ત્યારે કીધું કે જુઓ આખો સંઘ હાજર છે, 10 મિનિટ પ્રેરણા કરજો. તો કે સાહેબ કહેવાનું છે, શેની પ્રેરણા કરવાના? શેની પ્રેરણા? મા બાપને ભૂલશો નહીં, એનું વ્યાખ્યાનમાં આવજો, એની પ્રેરણા કરવાની છે? તો કે ના ના સાહેબ, એ તો પતી ગયું. તો શિબિરમાં આવવાનું છે? તો કે ના. તો ચૈત્યપુરી પાર્ટીની પ્રેરણા છે? તો કે ના સાહેબ, વ્યાખ્યાનમાં બધા પછી 4 દિવસ શરૂ થાય, બધા આવે ને સંઘનું કોઈ કાર્ય હશે એ અંગે પ્રેરણા કરી દેશું. ખાસ આખો સંઘ હાજર છે. આજુબાજુમાં તમે સાંભળજો, આજુબાજુમાં આટલા સ્થિરવાસના ઉપાશ્રયો છે, શ્રમણી ભગવંતો છે. તમે પ્રેરણા કરો. એક શ્રાવક એવો હોય કે નજીકમાં ઉપાશ્રય હોય, એ કહી દે કે સાહેબ આપ મારા ધર્મ માતા છો, આપના દીકરા તરીકે મને સમજવાનો, કંઈ પણ હોય તો મને લાભ આપજો બસ. અને પોતાના મમ્મીએ દીક્ષા લીધી હોય તો જે વ્યવહાર રાખે એવો વ્યવહાર રાખવાનો છેલ્લી ઘડી સુધી. છેલ્લી ઘડી સુધી અગ્નિ સંસ્કારે કરવાનો, પાછળ 3 દાડાનો મહોત્સવે કરવાનો, ત્યાં સુધીની જવાબદારી. કે 50 ઉપાશ્રયો આખા પાલડીમાં 50 શ્રાવક ના મળે? આ જૈનનગરમાં સાહેબે કીધેલા શબ્દો, શું વિઝન છે, કેવું વિઝન અદ્ભુત. કે એક પણ સ્થિરવાસ રહેલા શ્રમણ કે શ્રમણી ભગવંત એમની આટલી પણ તકલીફ ન રહેવી જોઈએ. આજે શબ્દો જે નીકળે ને સાહેબના, બેઠા હોય અને ક્યાંથી ક્યાં વિચાર ચાલતો હોય, શું ચાલતું હોય. પર્યુષણના પહેલા દિવસે હજી તો વ્યાખ્યાનમાં જાય છે. ઓ મા બોધી, આજે વ્યાખ્યાનમાં જાવ છો? તો કે હા. આજે કયો દિવસ? તો કે પર્યુષણનો પહેલો, શ્રાવણ વદ 11. તમારા ગુરુ મહારાજ પદ્મ વિજય મહારાજની તિથિ છે, 5 મિનિટ યાદ કરજો ખાસ. વ્યાખ્યાનમાં નથી પધાર્યા પણ ઉપસ્થિત બધું, કે કયો દિવસ, કઈ સભા, કયો અવસર, કોને શું ક્યારે કહેવાનું, રાઈટ ટાઈમ પર. આખા જતા સાહેબને યાદ હતું મહાબોધિ મહારાજને, પણ કહેતા કે આમ જવું ને ત્યારે 5 મિનિટ યાદ કરીને મને કે યાદ કરજો,
આવા મહાપુરુષ માટુંગામાં હતા ચાતુર્માસ. ડૉક્ટર ચંદ્રકાંતભાઈ રોજ વંદન કરવા આવે અને વંદન કરીને જતા હતા. હાથમાં કંઈક સ્ટ્રીપ હતી. આ શેની ગોળી છે? સાહેબ આ તો પેલી એસિડિટીની છે, લેવી છે આપને? સાહેબ હસ્યા, મને હજી સુધી એસિડિટી થઈ નથી, મને તો થઈ જ નથી. એના મને ચિંતા કરવી પડે, હું કરતો નથી. ટેન્શન રાખવું પડે, હું રાખતો નથી. કે અજંપામાં રહેવું પડે, મને રહેતો જ નથી. નિરાતે ઊંઘી જઉં છું અને શાંતિથી જીવું છું. એટલે લગભગ ભગવાનની કૃપાથી એસિડિટીની ગોળી લેવી નહીં પડે. સાહેબ હસતા હસતા બોલ્યા, બાકી કદાપી સાહેબ બોલે નહીં. પછી અમે વિચાર્યું કે ખરેખર સાહેબને ક્યારેય એસિડિટી થઈ નથી, લગભગ નહીં. કોઈ અતિ પેલી એન્ટીબાયોટિક દવા આપી હોય, પ્રકોપ રૂપે થાય એ જુદી વાત, પણ બાકી સાહેબ અત્યંત નિશ્ચિંત વ્યક્તિત્વ. અત્યંત. આટલો મોટો કાફલો લઈને બેસવો અને નિશ્ચિંતતા રાખવી, આ 100% આશ્રિત વર્ગનું વિશિષ્ટ કોટીનું સમર્પણ અને સાહેબની અત્યંત આધ્યાત્મિકતા આના કારણે જ થાય, બાકી થાય નહીં. બાળપણથી આ જવાહર આખું જુદું હતું. ખાણમાંથી નીકળ્યું ત્યારથી આ પોત જુદું. હજી તો 7 વર્ષનો દીક્ષા પર્યાય અને 21 વર્ષની ઉંમર, અને જે ગ્રંથો 20-25 વર્ષના પર્યાય પછી 30-35ની ઉંમર પછી ભણવાના હોય, ગોપનીય અને અત્યંત એવા ગૂઢ ગ્રંથો, પ્રાયશ્ચિતના ગ્રંથો, બૃહત્કલ્પ, નિશિત ચૂર્ણી, વ્યવહાર સૂત્ર, અને એ સાહેબને 21મા વર્ષે 7 વર્ષના પર્યાયે પ્રેમસુરી મહારાજે વંચાવ્યા. માત્ર 11 વર્ષનો પર્યાય અને 25 વર્ષની ઉંમર. એ વખતે સાહેબને કઈ જવાબદારી સોંપી? 11 વર્ષનો પર્યાય, 25 વર્ષની ઉંમર, અને કઈ જવાબદારી સોંપી? જવાબદારી એ કે સમુદાયના બધા સાધુઓને પ્રાયશ્ચિત આપવાનું. અને એ પછી પ્રાય 55 વર્ષ સુધી હજારો સાધુ સાધ્વીઓ પર સમુદાયના પ્રાયશ્ચિત ત્યાં લે. એક શ્રદ્ધા, સાહેબ પ્રાયશ્ચિતમાં જે આપે ને આત્મકલ્યાણ થશે. હજારો 55 વર્ષ સુધી અસ્ખલિતપણે સાહેબે પ્રાયશ્ચિતો આપ્યા છે. આમ ચિઠ્ઠીઓ લખે જ જાય, લખે જ જાય, લખે જ જાય, અને એ પ્રાયશ્ચિતો આપ્યા. હું ખુલ્લેઆમ, હું પડકાર સાથે કહું કે જેટલા સાધુઓ બેઠા હોય, એક ટપાલ જો સાહેબની હોય ને, મને કાઢીને આપજો, જેમાં મુનિશ્રી લખ્યું હોય. મુનિશ્રી અથવા મુ.શ્રી ક્યારેય નહીં મળે. મુનિરાજશ્રી અને વી. મુનિરાજ શ્રી ફલાણા ફલાણા વિજયજી, આ સંપૂર્ણ આખું, હા, આગળ આખો શબ્દ હોય, વિનય આદિ ગુણો પેત, મુનિરાજ શ્રી ફલાણા વિજયજી, આખું નામ હોય, શોર્ટ ફોર્મ ક્યારે પણ નહીં. હજારો કાગળો ચિઠ્ઠીઓ લખાઈ છે સાહેબની. એક સાધુ પાસે એક વાર આવું નહીં મળે કે જ્યાં ટૂંકામાં અક્ષર લખ્યો હોય. સાધુનું નામ આખું લખવાનું. નાનામાં નાના સાધુ, 6 મહિનાનો પર્યાય કેમ ન હોય, શોર્ટમાં ક્યારેય નહીં. આ સદભાવ અને જે શ્રમણ વાત્સલ્ય સાહેબના હૃદયમાં જોયું છે, એટલે સાહેબને ત્યારથી એવું આપેલું. અને પ્રેમસુરી મહારાજ 2021ની સાલમાં પટ્ટક ખુલ્યો ને 20 પછી, ત્યારે 21 સાલમાં પટ્ટક એમણે લખ્યો સમુદાય માટેનો. અને એ વખતે 20ની સાલ 21ની સાલ દરમિયાનમાં સાહેબે 2 કલમો એવી લખેલી, જે વખતે આ મહાત્માની ઉંમર 29 અને પર્યાય 15 વર્ષનો. 2 વસ્તુ લખેલી. 15 વર્ષનો પર્યાય, 29ની ઉંમર, અને લખાણ એ હતું, ભાનુ વિજય પછી આખી જવાબદારી જયઘોષ વિજયને સોંપવી. અને બીજું લખાણ હતું, શાસ્ત્રોક્ત કોઈ પણ પદાર્થમાં દ્વિધા ઉત્પન્ન થાય કે શંકા પડે, મુનિ જયઘોષ વિજયની સલાહ અવશ્ય લેવી. આ 2 લખાણ પ્રેમસુરી મહારાજ લખીને ગયા, જ્યારે મહાત્માની ઉંમર 29, પર્યાય 15 વર્ષનો. દિગ્ગજો હતા, દિગ્ગજ પંડિત પુરુષો હતા ત્યારે સમુદાયમાં. અને એ વખતે આખો સમુદાય આટલો ફૂલેલો મોટો, એમાં મહાત્માને આ સ્ટેન્ડ આપેલું. આ ક્રેડિટ પ્રેમસુરી મહારાજે આપેલી. શું જોયું હશે આ જવાહરમાં, શું જોયું? એક અને બીજું, આ લખાણ કરી શકે, આટલું મોટું ભવિષ્ય હજી યુવાન વયનું આખું બાકી, એ મહાત્મા માટે કેવી શ્રદ્ધા હશે સાહેબને કે આ કેવો થશે આગળના વર્ષોમાં, કેવો થશે. સાહેબ પ્રત્યે અપ્રતિમ સમર્પણ રાખી અને જે વિશ્વાસ સંપાદન કરેલો, આ એમનું શિષ્યત્વ હતું, ખરું શિષ્યત્વ. અને નાનામાં નાના સાધુ પ્રેમસુરી મહારાજે કીધું, ચલો જયઘોષ વિજય, ચૈતી પરિપાટી. અને ચૈતી પરિપાટી કરવા નીકળેલા પિંડવાડાની અંદર. નાની ઉંમર 16 વર્ષની, 2-3 વર્ષનો પર્યાય નીકળ્યા. અને એ વખતે હજી તો દાદરા ઉતરીને જતા હતા. નીચે 2-3 વૃદ્ધ સાધુ હતા, ઉપર ન રહી શકે, નીચે ઉતરેલા. એ બધી ત્રિફલાની ગોળી ખોલી, ડબ્બી આમ જોરથી ખોલવા ગયા અને બધી ગોળીઓ વેરાઈ ગઈ. વેરાઈ અને ત્યારે સાધુ, વૃદ્ધ સાધુ, હવે ક્યાં પાટ નીચે કબાટ નીચે ક્યાં ક્યાં બધી જતી રહી ગોળીઓ, વિચારમાં પડ્યા. તરત દાંડો મૂકી પ્રેમસુરીમાં તો નીકળી ગયા, આગળ સાધુઓ નીકળી ગયા, રોકાઈ ગયા. કીધું કે હું આવું છું, સાહેબને કહેજો.
અને અહીંયા આવી ગયા. સાહેબ એક આ બેસી જાઓ સાહેબ, હું ગોળી ભેગી કરી દઉં. અને વાંકા વળી વળીને બધી ડબ્બીઓમાં બધી ગોળી ભરતા ગયા. ખંખેરી સાફ કરીને ડબ્બી ભરતા જાય. 100, 200, 250 ગોળીઓ વેરાઈ ગઈ, બધી ઝીણી ઝીણી ત્રિફળાની ગોળી. કબાટ નીચે ને પાટ નીચે ને બધે આમ વાંકા વળી વળીને આખા પાટી નીચે ગયેલા અને આ રીતે ગોળી ભરતા હતા. પન્યાસ ભદ્રંકર વિજય મહારાજ એ વખતે દાદરા ઉપર ચડી રહ્યા હતા અને અડધે દાદરે ઉભા રહ્યા. આમ જરા જોયું, કોણ છે આ પાટ નીચે, કોણ ગયું છે? સાથેના મહાત્માએ કીધું, સાહેબ એ જયઘોષ વિજય છે. શું કરે ત્યાં પાટ નીચે ઊંધું ગાલીને શું કરે છે? કે સાહેબ એ શીશીમાં ગોળી ભરે છે. 2-3 મિનિટ ઉભા જ રહ્યા, એક પગ ઉપર એક પગ નીચે, કઠેડા પર હાથ અને નજર સાહેબ પર. પન્યાસી મહારાજ દિવ્ય દ્રષ્ટિ ત્યારે જે પડી છે ને ભદ્રંકર વિજય પન્યાસ યોગી પુરુષની, જોયા કર્યું, આંખો એમની ભીની થઈ છે અને બધું લઈને નીકળીને પછી ડબ્બી આપીને ત્યાં સુધી 2-3 મિનિટ જોયું, ખ્યાલ આવી ગયો. ઉપર ચડ્યા અને ઉપર ચડતા એક શબ્દ બોલ્યા, ડબ્બીમાં ગોળી નથી ભરતો, તાજું તગડું પુણ્ય ભરે છે, ડબ્બી ખુલશે ત્યારે લોકો જોતા રહેશે. આ શબ્દ સાહેબે ત્યારે બોલેલા અને જ્યારે ડબ્બી ખુલી ને ત્યારે લોકો જોતા રહ્યા કે ડબ્બીમાં શું ભર્યું હતું. એક શ્રમણ પ્રત્યેનું અપ્રતિમ વાત્સલ્ય. અને એમાં સાહેબે એ જે નાનકડું અનુષ્ઠાન કર્યું, ખાલી વાત્સલ્ય એટલું બધું, સેવાની ભાવના આવી, ક્યારેય કેવું નથી પડ્યું, ક્યારેય નથી કેવું પડ્યું. આવા મહાપુરુષ છે, કેવા બેસીએ તો દિવસો ઓછા પડે. આપણે વિરામ લઈએ. એક આમંત્રણ પત્રિકા, સૌ આપણે બધા સ્વજનો છીએ, એવા ભાવ રાખીએ કે સાહેબનો પ્રસંગ છે અને આપણા કોઈ વડીલ ઘરના હોય એમનો પ્રસંગ છે, આપણે તો પરિવારજન તરીકે અહીંયા આવ્યા છીએ અને આપણે સૌ જણે આમંત્રણ પત્રિકા લખી રહ્યા છીએ. 5-7 મિનિટની પ્રક્રિયા હોય, અહેવાલ તમે સાંભળો કે કયા પ્રકારનો આ અતિ વિશિષ્ટ કક્ષાનો ઉત્સવ થશે. તમે નહીં માનો. ખાલી માત્ર એક નાનકડી વાત કરું. અમારા ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી મહારાજ, જેમનું નામ હસ્તાક્ષરમાં સાહેબે ઓપેરામાં લખ્યું કે હવેની જવાબદારી રાજેન્દ્ર સુરી સંભાળશે. આ રાજેન્દ્ર સુરી મહારાજ 8 વર્ષ 10 વર્ષ પહેલા શ્રમણી કચ્છ નાયક તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલા. આ VRS વાળા હતા, એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલી કે નહીં હવે મારે આમાં નહીં, અભયશંકર સુરી મહારાજને સોંપી દીધેલું. અને એ પછી ફરી પાછા એમને પ્રભુત્વ કર્યા કે તમારે જવાબદારી સંભાળવાની છે. નિવૃત્તિના 8 વર્ષ પછી આટલી મોટી જવાબદારી સાહેબે કીધું છે હું કંઈ કરીશ નહીં, હા પાડીશ, અને સ્વીકારી. અને એ પછી આરોગ્ય સારું થતું ગયું. એ રાજેન્દ્ર સુરી મહારાજ અહીં સુધી ભાવના, શરીરના સંયોગો કેવા હોય એટ ધ એજ ઓફ 90 આપણે સમજી શકીએ, પણ હમણાં ગળગળા થઈ ગયા. કેવો શરીરનો લાચાર છું, મારા આટલા ઉપકારી અને હું સાહેબની પ્રતિષ્ઠા પર નથી જઈ શકતો. આ સૌભાગ્ય મને ક્યાં મળ્યું હોત, પણ ખબર નહીં, હું નથી પહોંચી શકતો. અને મારા કારણે બધા સાધુઓ આટલો મોટો પ્રસંગ જોયા વગરના રહેશે. સાહેબની આંખમાંથી પાણી પડ્યા. સામે શ્રાવક બેઠેલા, એ શ્રાવક ઉપાશ્રીમાં ગયા. દેવનગર સંઘના ટ્રસ્ટી ઘરે ગયા. સંઘની મિટિંગ રાત્રે બોલાવી. આ પરમ દિવસ રાતની વાત કરું છું. વસંતભાઈ એમણે ત્યાં દેવનગર સંઘની મિટિંગ બોલાવી અને મિટિંગ બોલાવીને 12 વાગે મિટિંગ છૂટી પડી અને ગઈકાલે સાહેબ પાસે ગયા કે સાહેબ 1 મહિનો અમારા હાથમાં છે, અમે અહીંયા ગુરુ મંદિર કરીએ છીએ, સાહેબની ગુરુ મૂર્તિ લાવશું, આપ પધારો. અને જયઘોષ સુરી મહારાજની જેવી ત્યાં પ્રતિષ્ઠા, એ જ મુહૂર્તે મુંબઈના બધા સાધુ સાધ્વી અહીંયા ભેગા થાવ અને અહીંયા પ્રતિષ્ઠા કરો. આટલું મોટું ગુરુ મંદિર ત્યાં બને તો અમે દેવનગરમાં કેમ ન રહીએ? સાહેબ આપ પધારો. ફસફસો આપને નહીં સાહેબ, અમને સૌને છે કે આટલા વર્ષો સંઘને સાચવ્યો છે સાહેબ, અમે કેવા ગયા અને સાધુ આપ્યા છે. આંબાવાડી સંઘને પૂછજો, સાહેબ હતા ત્યારે ક્યારેય તમારે નામ આપવું પડ્યું છે? બોલો કયા જોઈએ પૂછો. આ બેઠા કયા જોઈએ? એ કે ચંદ્રશેખર મહારાજ આપ્યા, એ કે હેમરત્ન આપ્યા, કે મુક્તિ દર્શન સુરી આપ્યા. તમે નામ બોલો, મળશે. એક જ કારણ, બીજા સંઘને એમ નહીં હું તમને આપું, બીજા તમે કયો એમ સીધા લઈ આવો, એ તો એમ નહીં, હું તમને જે આપું એ લઈ જાઓ, કોઈ દિવસ નહીં. આ 2 વસ્તુ સાહેબે ખાસ રાખેલી, એક આંબાવાડી માટે, એક પંકજ માટે. ગુરુ મહારાજનું સ્થાન અને આંબાવાડી, બીકોઝ ધર્મગુપ્ત વિજય મહારાજને 13 વર્ષ એમણે જે સાચવ્યા છે, અદ્ભુત સેવા આપી છે, એ સંઘને ફૂલ છૂટ, અનામત કોઠા. તમારે નામ આપવાનું, હું તમને આપી દઈશ. બોલો આવી રીતે ઉમેદવાર કેવા જાય કે મારે અહીંથી ટિકિટ આપો, એ નહીં. લોકોને પૂછે તમારે કયા ઉમેદવાર જોઈએ છે, તમે વિચાર કરો. આ રીતે ટિકિટ આપતા અને સાધુને કહી જ દે. મને કીધું હોય સમજો, હું કહું કે સાહેબ આંબાવાડી જગ્યાએ આંબાવાડી નહીં કરે ને, જિંદગીમાં કલંક ગણાશે. કલંક ગણાશે. કરવું હોય તો બીજે ગોઠવી દઉં, તારા માટે કલંક ગણાશે જો આ સંઘની ના પાડીશ તો. તને ખબર છે કેવો સંઘ છે? એવી રીતે સાહેબ અમુક સંઘોના વખાણ કરે. સાહેબના હૃદયમાં વસેલા સંઘ હોય અને એમાં પણ જ્ઞાનની સેવા જ્યાં થઈ, હું તમને ગેરંટી આપું
ઉપરથી સાહેબ હજી પણ વરસશે. સાહેબને અતિ પ્રિય એ સંઘો કે જે ઔચિત્ય જાળવે, શ્રમણોની વેયાવચમાં ખૂબ અગ્રેસર રહે અને ખાસ કરીને વૃદ્ધને જ્ઞાનને સાચવે. આ ઉપાય છે સાહેબને આપણી ઉપર વરસતા રાખવાનો. એવા સાહેબ આપણી ઉપર કાયમ વરસતા રહે અને સાહેબને કહીએ કે સાહેબ અમે સૌ આપના પરિવારજનો, દીકરાઓ, પૌત્રો અમે અહીંયા બેઠા છીએ અને આપના આ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકાના નિમિત્તે આખી દુનિયાને અમે આવકાર આપશું કે પધારો પધારો પધારો. રિવરફ્રન્ટ ખાતે અને પછી આંબલી ખાતે આપના બેસના થાય એ અમારા હૃદય મંદિરમાં થાય. આમ આપ તો અમારા શરીરમાં રોમ રોમમાં વસ્યા છો, આપ અમારા મનમાં વસ્યા છો. આમ તનમાં બેઠા, મનમાં બેઠા, ગુરુ તો મન ભીતરમાં બેઠા. પણ ભક્તિએ આજે આંખો ઝંખે જોવા આપને ગુરુ મંદિરમાં બેઠા. આપ ગુરુ મંદિરમાં બેઠા હો એવું અમે આમ જોવા ઝંખીએ છીએ. આપની ઊંચાઈ એવી ઘણું ઊંચું ગુણમય વ્યક્તિત્વ હોય પણ પોતાનામાં હોય, આત્મસાધનામાં કોઈ પરોપકારી હોય, અતિ પરોપકારી વ્યક્તિત્વ પણ એવી ગુણોની ઊંચાઈ ન હોય. આ એવો ગુણોનું ગૌરીશંકર, એવું કરુણાની કંચનજંઘા અને એવું ઔચિત્ય અને વિશિષ્ટ પરોપકારિતાનું એવરેસ્ટ કે જે એક જગ્યાએ જોવા ન મળે. એવી અપ્રતિમ ઊંચાઈ ધરાવનાર વ્યક્તિત્વ એ પ્રતિષ્ઠિત થશે અને ઔચિત્ય સાહેબને ગમતું સંપૂર્ણ જગ્યા, સ્વદ્રવ્યનું ગુરુ મંદિર અને ખૂબ સારા યોગદાન સાથે પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સહભાગી એ પરિવારો જે લાભ લેવાના પ્રતિષ્ઠા તો એ લોકો કરશે. કલ્પેશભાઈ છે, માલુભાઈ છે, આટલો મોટો ચડાવો અગ્નિ સંસ્કારનો લીધો, ગુણાનુવાદની સભા, બધું સ્વદ્રવ્યથી કરતા આવ્યા. એક ખાલી ગચ્છાધિપતિ વતી કે સાહેબ હોત તો કદાચ આવું ઈચ્છત અને એક રજૂઆત કરી. એક સેકન્ડમાં ઉદારતાથી એમણે એક બહુ મોટો હક જતો કર્યો. સાહેબની ગુરુમૂર્તિની પલાઠીમાં એ પ્રતિષ્ઠા ભરાવનાર, મૂર્તિ ભરાવનારનું નામ આવે ને કે સાહેબના તો 1300 સંતાનો છે બધા. અને એ પરિવારો, તમારા કોઈએ પૈસા ખર્ચ્યા, તમારા કોઈએ દીકરા દીકરી આપ્યા સાહેબને? તો કે ના સાહેબ, એવું તો અમારું સૌભાગ્ય નથી. તો પછી જેમણે પોતાનો અંશ અને પોતાનો વંશ સાહેબને સોંપ્યો એવા તમામ શ્રમણ અને શ્રમણીના પરિવારને